ગુજરાતના ખ્યાતનામ અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગત ગુરુવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતના બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો અને ડોક્ટરો સહિતના સાહસિકોને પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જામનગરના જાણીતા બિલ્ડર નિલેશ દત્તાણીની પણ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી। બિલ્ડર નિલેશ દત્તાણીને જામનગર પ્રીમિયર લક્ઝરી પ્રોપર્ટી ડેવલપરના એવોર્ડથી મુખ્યમંત્રીના વરદ હસ્તે નવાજવામાં આવેલા હતા। બિલ્ડર નિલેશ દત્તાણીએ મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ સ્વીકાર્યા બાદ નિલેશ દત્તાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્મૃતિચિહ્ન ભેટ આપી હતી તેમજ પુષ્ટિ સંપ્રદાયની ખેસ પહેરાવી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન પણ કર્યું હતું। આ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા સહિતના સ્ટાફગણે ઉપસ્થિત રહી આ એવોર્ડ ફંક્શનને સફળ બનાવ્યું હતું। બિલ્ડર નિલેશભાઈ દત્તાણી પ્રખર વૈષ્ણવ છે। જામનગરની મોટી હવેલીમાં તેઓ રોજ ગાયોને ઘાસ આપવાની વ્યવસ્થામાં સેવા આપે છે। નિલેશભાઈ દત્તાણીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળવા બદલ મોટી હવેલીના રસાદરા રાયજી મહોદયે ઉપેણો ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા। જામનગરના યુવા બિલ્ડર નિલેશ દત્તાણીએ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ મેળવવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ ગત શનિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયે શુભેચ્છા મુલાકાત માટે પધાર્યા હતા। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પુષ્પગુચ્છ બુકે આપી નિલેશભાઈને શુભેચ્છા પાઠવી સ્વાગત કર્યું હતું। આ મુલાકાત દરમિયાન નિલેશભાઈએ જણાવ્યું હતું કે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે મારી પસંદગી કરવા બદલ દિવ્ય ભાસ્કર જૂથનો હું જાહેર આભાર માનું છું। વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 10 વર્ષથી બાંધકામ ક્ષેત્રના પ્રોજેક્ટો કરીએ છીએ। અત્યાર સુધીમાં 18થી વધુ સફળતાપૂર્વક બાંધકામ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે। અમારા લગભગ પ્રોજેક્ટો ઓર્ચિડના નામથી હોય છે, જેમાં ઓર્ચિડ ગ્રાન્ડ, ઓર્ચિડ રોયલ, ઓર્ચિડ ગ્રીન તેમજ નીલ ક્રિએટા, શ્રીજી વિલા, ભવ્ય બિલ્ડકોનના નામથી જાણીતા છે। હાલમાં અમારી એક સાઇડ ત્રિમંદિર પાસે લાલવાડી રોડ ઉપર ઓર્ચિડ ગ્રાન્ડના નામથી બાંધકામ પ્રોજેક્ટ ચાલુ છે। આ ઓર્ચિડ ગ્રાન્ડ પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHKના 30 ફ્લેટ મૂકવામાં આવ્યા છે। તેમજ આ પ્રોજેક્ટમાં જ લાલવાડીના મેઇન રોડ ઉપર 17 દુકાન અને 15 ઓફિસનું આયોજન હાથ ધરાયું છે। 3 BHKમાં 1145 અને 4 BHKમાં 1445 કાર્પેટ આપવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં એમેનિટીઝમાં ક્લબ હાઉસ, જીમ, કોમ્યુનિટી હોલ, સિનિયર સિટીઝન એરિયા, વર્કિંગ ટ્રેક, EV ચાર્જિંગ પોઈન્ટ, ગઝેબો, પર્સનલ એલોટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, પાવર બેકઅપ, 4 કોમન એરિયા અને અંડરગ્રાઉન્ડ વોટર ઓવરહેડ ટેન્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઓર્ચિડ ગ્રાન્ડ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટમાં 75% બેંક લોનની સુવિધા મળવા પાત્ર છે તેવું બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ જણાવ્યું હતું। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ બિલ્ડર નિલેશભાઈ દત્તાણી સાથે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સંબંધે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। ખાસ કરીને 2 દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા એક પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો અને ખાસ કરીને ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને આના જે અધ્યક્ષપદ હતું, એટલે કે જેના વરદ હસ્તે આ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, એટલે કે સન્માનિત કરવામાં આવ્યું હતું, એવા ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જામનગરના પણ 4 લોકોને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે। અને ખાસ કરીને જે લોકો ધંધામાં, બિઝનેસમાં પ્રગતિ કરી છે, સાહસિક લોકો છે, એનું દિવ્ય ભાસ્કર દ્વારા એ લોકોને પ્રોત્સાહન મળે એવા શુભ ભાવથી આ એક્ટિવિટી કરવામાં આવી હતી। અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરના ખ્યાતનામ બિલ્ડર એવા નિલેશભાઈ દત્તાણી યુવા છે, સાહસિક છે અને લગભગ 10 વર્ષથી જામનગરના કન્ટિન્યુ આ રીતનો ખાસ કરીને બાંધકામનો પ્રોજેક્ટ કરી રહ્યા છે। અને ખાસ કરીને લગભગ અત્યાર સુધીમાં 18 પ્રોજેક્ટ એમણે સફળતાપૂર્વક વર્કઆઉટ કર્યું છે। અને એને ધ્યાનમાં લઈ દિવ્ય ભાસ્કર દ્વારા એમની એક એવોર્ડ દેવા માટે એક પસંદગી કરવામાં આવી હતી। ખાસ કરીને જામનગરના જે જામનગર પ્રીમિયમ લક્ઝરી પ્રોપર્ટીના ડેવલપર તરીકે એમની પસંદગી કરવામાં આવી છે નિલેશભાઈ દત્તાણીની દિવ્ય ભાસ્કર દ્વારા। એ મુખ્યમંત્રીના વરદ હસ્તે દેવામાં આવ્યો છે। અને આજે ખાસ કરીને નિલેશભાઈ દત્તાણી અમારી ઓફિસના મહેમાન બન્યા છે, કારણ કે એમનો પણ હરખ છે। અમે પણ એમને બોલાવ્યા હતા કે ભાઈ અમારી ઓફિસ ઉપર પધારો, કારણ કે આ રીતનું જે સન્માન છે એ કોઈ સામાન્ય સન્માન નથી। મુખ્યમંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। અને ખાસ કરીને અમે પણ એને કોંગ્રેચ્યુલેશન પાઠવીએ છીએ, કારણ કે આ રીતનું સાહસિક ભરી વાત છે અને દિવ્ય ભાસ્કરે પણ એની પસંદગી કરી અને એને જે પ્રમાણે પ્રોત્સાહિત કર્યા છે એ અકલ્પનીય છે। તો આપણી સાથે જે બિલ્ડર છે, જામનગરના યુવા બિલ્ડર છે નિલેશભાઈ દત્તાણી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો છે, શું કહેશો એ બાબત આપ? પહેલાં તો હું
દિવ્ય ભાસ્કરનું ખૂબ ખૂબ આભારી છું. એને મને આના માટે યોગ્ય સમજ્યો. પ્રાઇડ ઓફ ગુજરાત જે 2025નો બેસ્ટ મને પ્રોપર્ટી લક્ઝરી પ્રોપર્ટી ડેવલપર્સનો મને એવોર્ડ મળેલો છે. એ બદલ હું દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને ધારો કે તમારી જે પ્રમાણે પસંદગી થઈ છે, જે પ્રમાણે તમે સ્ટેજ ઉપર એવોર્ડ લેવા માટે સ્વીકારવા માટે ગયા હતા, તો ત્યાંનું જે ફીલ હતું કેવું હતું સાહેબ? એ તો આખું અનેરું હતું સાહેબ. એનું કારણ છે કે આની અંદર મને કોઈ એવી કલ્પના નહોતી કે મારું નામ આવશે ને મને બોલાવવામાં આવશે. મારાથી સારા સારા અને મોટા મોટા બિલ્ડરો જામનગરમાં ઘણા બધા છે, પણ મારી પસંદગી થઈ એ બદલ હું દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને 18 પ્રોપર્ટી તમે અત્યાર સુધીમાં બનાવી છે અને એ પ્રોપર્ટી પણ લક્ઝરિયસ બનાવી છે, એને કારણે પણ દિવ્ય ભાસ્કર તમે નોંધ લીધી છે? હાજી, 100% મારો એનો સર્વે કરેલો જ હશે. ખાસ કરીને જે પ્રમાણે ગ્રાહકોને તમે સંતોષ આપ્યો છે, તમારા જૂના ગ્રાહકો જે હતા, તમારી પાસે જે પ્રોપર્ટી જે તે સમયે વસાવી હતી, એમણે પણ એક મળ્યા હતા અને એને ધ્યાનમાં રાખીને તમારી પસંદગી થઈ છે? 100%. કારણ કે નાનામાં નાના માણસોથી કરીને મોટામાં મોટા માણસો અમારા બધા ટચમાં હોય અને બધાને મારે માટે બધા ગ્રાહકો સરખા જ છે. પણ જે વસ્તુ અમે જે બધું ગ્રાહકને જે આપીએ છીએ એ આખી લક્ઝરીઝ વસ્તુ બનાવીએ છીએ. અમે નાના પ્રોજેક્ટમાં જે નાના ટેનામેન્ટ કે એવું અમે કાંઈ નથી કરતા. અમે લક્ઝરી પ્રોપર્ટીમાં જ રસ ધરાવીએ છીએ. ખાસ કરીને અત્યાર સુધીમાં કંઈક સાહેબ કેટલીક તમે આ લક્ઝરી પ્રોપર્ટી બનાવી છે, કયા નામથી બનાવી છે? મારે અત્યાર સુધીમાં મારા જામનગરમાં 17 થી 18 પ્રોજેક્ટ ઓલરેડી પૂરા થઈ ગયા છે. મારે ઓર્ચિડ મારો બ્રાન્ડ છે, પછી ઓર્ચિડ ગ્રીન છે, ઓર્ચિડ રોયલ છે, ઓર્ચિડ નામ જેટલા જામનગરમાં છે ને એમાં એના મોસ્ટ ઓફ 99% ઓર્ચિડ મેં જ બનાવેલા છે. બીજા નંબરમાં મારે નીલ ક્રિએટર નામનો મારે બંગલાનો પ્રોજેક્ટ એક સુપર હિટ ગયો હતો મારુતિ ટાઉનશીપમાં. એના પછી મેં ભવ્ય બિલ્કોનના 3-4 પ્રોજેક્ટ કરેલા છે. એવા ઘણા બધા અલગ અલગ નામથી મેં કરેલા છે પ્રોજેક્ટ. ખાસ કરીને તમે જ્યાં સ્ટેજ ઉપર ગયા, તમે એવોર્ડ સ્વીકાર્યા પછી મુખ્યમંત્રીને તમે સ્મૃતિ ચિહ્ન પણ આપ્યું છે ને ઉપેડો ઓઢાડીને તમે એનું સન્માન પણ કર્યું છે, એ પણ એક તમને એક લાભ મળ્યો છે? 100%. એનું કારણ છે કે એટલા બધા અમે લગભગ 57 થી 58 જણા ઓલ ઓવર ગુજરાતના બધા ત્યાં એવોર્ડ લેવા માટે પધારેલા હતા અને મુખ્યમંત્રી પાસે એનો લિમિટેડ ટાઈમમાં એ લોકોએ પૂરું કરવાનું હોય. એમાં મને એ લોકોને મેં મુખ્યમંત્રીને મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ તમારા માટે એક અમારે અહીંયા હવેલીની પ્રસાદી લાવી ગયો છું. તો એમને મને કીધું કે ઓકે લઈ આવો એમ. અને એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છે. મુખ્યમંત્રી જેવું એમ મને કાંઈ એવું લાગ્યું નહીં. મને આમ વ્યક્તિ યારે બેસતો હોય મને એવી જ ફીલ થઈ. એમ કોઈ જાતની કાંઈ એમ એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છે. એવોર્ડ મળે એટલે તમને કહી દો માર્કેટમાં આપણી જવાબદારી વધે છે કે બાંધકામ પણ મજબૂત આપવું અને કંઈક વ્યવસ્થિત વિશેષતાપૂર્વક વ્યવસ્થા ઊભી કરવી, કંઈ બાંધકામ પણ એવું પરફેક્ટ આપવું જેથી કરીને આપણા ક્લાયન્ટ છે એ નારાજ ન થાય. 100%. હવે એનું કારણ છે દિવ્ય ભાસ્કર પ્રાઇડ એવોર્ડ જે મને મળેલો છે એ બદલ હું દિવ્ય ભાસ્કરનો આભારી છું. અને જામનગરની જનતા છે, આજુબાજુમાં મારે જ્યાં મારી સાઈડ ઉપર મારું કામ હાલે છે ત્યાં મારી જવાબદારી અત્યારે થોડી વધી ગઈ છે અને મારે જે કામ આપતો હતો હું સારું જ કામ આપતો હતો, એનાથી પણ સારું કામ આપું ને એવી મારી અપેક્ષા છે. સાહેબ જે પ્રમાણે દિવ્ય ભાસ્કર દ્વારા જે આયોજન થયું હતું ત્યાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે, ગુજરાતના પાટનગર ખાતે, કે જે પ્રમાણે રાઉન્ડ ટેબલ હતી, કોર્પોરેટ લેવલના બેઠક વ્યવસ્થા પણ સુપર હતી અને ખાસ કરીને વ્યવસ્થા મેનેજમેન્ટ કેવું આપને લાગ્યું? 100%. દિવ્ય ભાસ્કરનું સ્લોગન જ છે સાચી વાત બે ઝડક. એવી જ વસ્તુ હતું ને એકદમ 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર આ બધો પ્રોગ્રામ હતો. અને મને ટૂંકમાં અત્યારે મને એવું લાગે છે કે મારા માટે આ સપનું હશે એમ કે મુખ્યમંત્રી સુધી તમે સાહેબ એકદમ નજીકથી તમે પહોંચી ગયા દિવ્ય ભાસ્કરના માધ્યમથી. 100%. દિવ્ય ભાસ્કરનો હું ખૂબ ખૂબ આભારી છું આ બાબતથી કે મુખ્યમંત્રી યારે મારી મુલાકાત થઈ અને મને એમ એકદમ નજીકથી મુખ્યમંત્રી યારે વાતચીત કરવાનો મોકો મળ્યો. અને મેં તે પણ એક મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એક બિલ્ડર જ છે. એટલે એ અમારી મેં એને 2 શબ્દો કીધા ને એ સમજી ગયા કે આમાં મને પ્રાઉડ કર્યું એને એમ કે નહીં બરાબર છે. 100%. ખાસ કરીને સાહેબ તમને કહી દો અત્યારે તમારું જે તમે કહો છો 18 પ્રોપર્ટી આપણે બનાવેલી છે અને ખાસ 18 પ્રોજેક્ટો બનાવ્યા છે, તો એમાં અત્યારે કરંટમાં કોઈ ચાલુ છે? 2 પ્રોજેક્ટ મારા ચાલુ છે અત્યારે. એક મારે ઓર્ચિડ ગ્રાન્ટ લાલવારી મેઇન રોડ ઉપર ચાલુ છે ને બીજો મારો એક પ્રોજેક્ટ છે અત્યારે એ માર્કેટિંગ યાર્ડની બાજુમાં શ્રીજી વિલા નામના બંગલાનો પ્રોજેક્ટ ચાલુ છે. ખાસ કરીને આ બંનેની અંદર શું વ્યવસ્થા આપવામાં આવી છે? આમાં મારી પાસે ઓર્ચિડ છે ને એની અંદર 3 અને 4 BHKના લક્ઝરીઝ ફ્લેટ છે અને શોપ્સ ને ઓફિસ છે. અને શ્રીજી વિલામાં જે મારા બંગલા છે એમાં 3 BHKના છે.
અલગ ખાસ કરીને લાલવાડીના મેઇન રોડ ઉપર હોવાને કારણે ત્રિમંદિરની બાજુમાં હોવાને કારણે પણ લોકોમાં માગ વધી છે અત્યારે. એકદમ સરસ. જામનગરમાં અત્યારે સારામાં સારી જગ્યા જો હાલતી હોય ને તો લાલવાડીવાળો રોડ ચાલે છે અને કેટલા બધા કસ્ટમરો છે અને મારા જૂના નવા જેટલા આવે છે બધા એકદમ રાજી થઈને જ જાય છે એમ કે બહુ સરસ જગ્યા છે ને બહુ સરસ મજાનો તમારો પ્રોજેક્ટ છે. ખાસ કરીને ધારો કે તમે તમારા શુભેચ્છકને જઈને કીધું હશે કે તમારા મિત્ર મંડળને જઈને કીધું હશે કે મુખ્યમંત્રીના વરદ હસ્તે તમે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે, તો એના તરફથી શું રિએક્શન હતું? છેલ્લા 3 દિવસથી મારા ફોનને ભોળો જ નથી. આજની પોઝિશનમાં અત્યારે જો હું તમારા હારે વાત કરું છું ને અત્યારે મને 10 ફોન આવે છે, અત્યારે ચાલુ જ છે. શુભેચ્છાઓના, મિત્ર મંડળોના, ફ્રેન્ડ સર્કલના, સગાવાલાના બધાય એકદમ એટલા બધા પ્રાઇવેટ થાય છે કે તું ત્યાં સુધી પહોંચી ગયો એમ, મુખ્યમંત્રી સુધી એમ. આ રીતે તમે જોયું કે આ યુવા બિલ્ડર નિલેશભાઈ દત્તાણી હતા અને ખાસ કરીને જે પ્રમાણે દિવ્ય ભાસ્કર દ્વારા જે પ્રમાણે સમયાંતરે આ રીતે એવોર્ડ થી જે સાહસિક લોકો છે એને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાય છે, પણ એટલો બધો પરફેક્ટ હોય છે કે એનું જે સુપર મેનેજમેન્ટ હોવાને કારણે પણ જે લોકો આ સાહસિક લોકો છે એ પ્રભાવિત થાય છે. અને ખાસ કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જે પ્રમાણે આયોજન કર્યું હતું, 7 વાગે એક્ઝેક્ટ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને મુખ્યમંત્રીએ જે પ્રમાણે ખાસ કરીને સાહસિક લોકોને બિરદાવ્યા છે એ પણ અકલ્પનીય છે. અને ખાસ કરીને જે પ્રમાણે મેનેજમેન્ટ ન ભાષણબાજી ન કાંઈ વાત, માત્ર 1 to 1 વાત અને કોર્પોરેટ લેવલે બેઠક વ્યવસ્થા પણ કોર્પોરેટ લેવલે કરવાની કે જે લોકો ત્યાં આવ્યા હતા એ ડબલ આનંદિત થઈને ગયા છે. અને ખાસ કરીને જે પ્રમાણે ભોજન વ્યવસ્થા કરી હતી એ પણ એટલી અકલ્પનીય હતી. લગભગ લોકો, કારણ કે હું આ બાબતનો સાક્ષી હતો, હું પોતે પણ દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને મારે પણ ત્યાં જવાનું થયું હતું. દિવ્ય ભાસ્કર દ્વારા જે ગ્રુપ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ ખરેખર બિરદાવવા લાયક છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં 4 લોકો માટે પસંદગી કરવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રમાણે જે સાહસિક લોકો છે એને બિરદાવવાનો જે કાર્યક્રમ હતો એ ખરેખર દિવ્ય ભાસ્કર અકલ્પનીય હતો, એ નક્કી છે.